જંબુસરમાં સિકોતર માતાના મંદિરથી તિરંગા યાત્રા નીકળી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામમાં થયેલ હુમલાના જવાબ આપ્યો હતો અને તિરંગાને ગૌરવ અપાવ્યું હતું. ભારતીય સેનાના ગૌરવને ઉજાગર કરતી તિરંગા યાત્રા રાષ્ટ્રપ્રેમીઓએ તિરંગા સાથે જંબુસરમાં દેશભક્તિની મહેક ફેલાવતી યાત્રાનું આયોજન કર્યું. તિરંગા યાત્રા સિકોતર માતાના મંદિર થઈને સમગ્ર બજારે પહોંચી હતી. તિરંગા યાત્રામાં સર્વે ધર્મના લોકો જોડાયા હતા. યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ સહિત ધારાસભ્યો ડી.કે. સ્વામી સહિત મોટા આગેવાનો જોડાયા હતા અને લાસ્ટમાં રાષ્ટ્રગીત ગવાયું હતું અને આ સાથે અનેક લોકો સ્વધર્મના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને પોતાના દેશનું નામ લઈને આગળ વધતા હતા અને તમામ લોકોએ પોલીસના સુરક્ષા બંદોબસ્તની અંદર પહેલગામમાં જે હુમલો થયો હતો તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને આ સાથે તિરંગા યાત્રાને એક ભારતીય સેનાના ગૌરવને ઉજાગર કરતી તિરંગા યાત્રા રાષ્ટ્રપ્રેમીઓએ તિરંગા સાથે જંબુસરમાં દેશભક્તિની મહેક ફેલાવતી યાત્રાનું આયોજન કર્યું હતું. તિરંગા યાત્રા સિકોતર માતાના મંદિરે થઈને સમગ્ર બજારે પહોંચી હતી. તિરંગા યાત્રામાં સર્વ ધર્મના લોકો પણ જોડાયા હતા. યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ સહિત ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત મોટા આગેવાનો જોડાયા અને લાસ્ટમાં રાષ્ટ્રગીત પણ ગવાયું હતું અને માન સન્માન સાથે તમામ લોકોએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. જંબુસરનું અંદર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના સાહસ અને પરાક્રમને ધ્યાનમાં રાખીને ઓપરેશન સિંદૂરની વખાણ કરતા જંબુસરવાસીઓએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપ્રેમીઓએ તિરંગા યાત્રા સાથે દેશભક્તિની એક મહેક ફેલાવી હતી અને તિરંગા યાત્રામાં સ્વધર્મના લોકો જોડાયા હતા. પોલીસ બંદોબસ્ત સાથે હતા. તમામ લોકોએ ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે ભારતીય સેનાનું પરાક્રમ અને તેમનું સાહસ અને તેમનું બળ વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. ભારત માતા કી વંદે વંદે 22 એપ્રિલના રોજ દેશના કાશ્મીરમાં આવેલા પહેલગામમાં બેસરણની ખીણમાં 26 જેટલા આપણા પર્યટકોને આતંકવાદીઓએ પર્યટકોનું નામ પૂછીને એમનો ધર્મ પૂછીને જે ગોળીબાર કરી અને જે મરણ પામેલા છે એમની પત્ની અને એમના પુત્રોની સામે જે ગોળી મારીને નિર્મમ હત્યા કરી એ પછી આપણા દેશના વડાપ્રધાનશ્રીએ કીધું કે આતંકવાદીઓને તેઓ કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં અમે એમને જવાબ આપીશું અને દેશના લશ્કરની ત્રણેય પાંખોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના 9 જેટલા અડ્ડાઓને દેશ નાબૂદ કર્યા અને 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો અને ઓપરેશન સિંદૂરના નામે આ દેશના જવાનોએ આ ઓપરેશન પાર પાડ્યું. દેશના આ જવાનોના માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને આજે જંબુસરમાં પણ અલગ જાતિ અને સંપ્રદાયના લોકો એકત્ર થઈ અને એક બિન રાજકીય રીતે આજે તિરંગા યાત્રા અહીં જંબુસરમાં પણ નીકળી હતી અને એમાં જોડાયેલા સૌનો અમે આભાર માનીએ છીએ. અસ્તુ ભારત માતા.